સાવજરીના ચેરમેન દિનેશ ખટારિયાના પ્રહારો સામે આવ્યા છે। દૂધ ઉત્પાદક સંઘની સાધારણ સભામાં તેમણે પ્રહારો કર્યા। જવાહર ચાવડાનું નામ લીધા વગર જ આડકતરા તેમણે પ્રહાર કર્યા। લોકોને ગુમરાહ કરે છે। પહેલા તમે તો સ્થિર થાવ તેવું દિનેશ ખટારિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ક્યારેક કોંગ્રેસના વખાણ તો ક્યારેક બીજેપીના વખાણ કરે છે તેવું દિનેશ ખટારિયાએ કહ્યું। ક્યારેક સાવરણાના વખાણ પણ કરે છે। શંકરસિંહ બાપુના પક્ષમાં જવાની છૂટ તેવી પણ વાત અહીંયા તેમણે કહી। આક્ષેપ કરનારા મારી સામે આવીને ચેલેન્જ કરે। જે લોકો ઇશારા કરે છે તેની પાસે હિસાબ માંગવાની જરૂર છે તેવું પણ દિનેશભાઈએ ઉમેર્યું। કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ। તમે તો સ્થિર થાવ। હું કરવાના છો લોકોને ગુમરાહ કરે। એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાં જવું હોય તો ભલે જાય। ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં, આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું, કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી સેસ ઉઘરાવી છે, એ સેસના પૈસા ક્યાં ગયા, એવું તમારે એનીમાં હિસાબ માંગવાની મિત્રો જરૂર બાકી ગઈ છે।